નમસ્કાર મિત્રો, મધ્ય ગુજરાતનું અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આવું જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરાથી અમારા રિપોર્ટર સાવલીના અંકિત પરમારનો રિપોર્ટ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જૂના સમલાયા ગામમાં પાણીની ગંભીર સમસ્યાને કારણે સ્થાનિક મહિલાઓ રસ્તા પર ઉતરી આવી અને પંચાયત તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। છેલ્લા આશરે 12 દિવસથી ગામમાં નિયમિત પાણી પુરવઠો ન થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે। ખાસ કરીને ઉનાળાની કડકડતી ગરમીમાં પાણી જેવી જીવન જરૂરી સુવિધા ન મળતા મહિલાઓ માટે પરિસ્થિતિ વધુ કઠિન બની ગઈ છે। ગામની મહિલાઓએ એકત્રિત થઈને પંચાયત તંત્રની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો। વિરોધના ભાગરૂપે મહિલાઓએ માટલા ફોડી પ્રતિકાત્મક રીતે પોતાનો રોષ વ્યક્ત કર્યો, જે ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। મહિલાઓએ જણાવ્યું હતું કે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે તેઓ આજે રસ્તા પર ઉતરવું પડ્યું છે। પ્રદર્શન દરમિયાન મહિલાઓએ તંત્ર સામે કડક નારાજગી વ્યક્ત કરી અને તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવાની માંગ કરી। તેઓએ ચેતવણી આપી કે જો તંત્ર દ્વારા જલ્દી ઉકેલ નહીં લાવવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। આ સાથે જ મહિલાઓએ જાહેરાત કરી છે કે આવતીકાલે તેઓ ટીડીઓ એટલે કે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર કચેરી ખાતે લેખિત રજૂઆત કરશે અને તેમની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગશે। ગામમાં પાણીની અછતને કારણે દૈનિક જીવન પ્રભાવિત થયું છે અને લોકો પીવાના પાણી માટે દૂર દૂર સુધી ભટકવા મજબૂર બન્યા છે। હાલ આ મુદ્દે તંત્ર શું પગલાં લે છે તે જોવાનું રહેશે, પરંતુ ગામજનોમાં વધતો રોષ તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયો છે। રિપોર્ટર અંકિત પરમાર, સાવલી, વડોદરા, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી। हमारा वाटावाड़ा फरिया ठाकुर फरिया में सरपंच पानी बिल्कुल नहीं छोड़ता। અમે વારંવાર રજૂઆત કર્યા છતાંય આજે 15-20 દિવસથી પાણી નહીં ચાલુ, નથી વાપરવાનું આવતું કે નથી પીવાનું પાણી આવતું। અમે વારંવાર કહેવા છતાંય અમારો નહીં ફોન રિસીવ કરતા, ફોન કરીએ છીએ તે બી કોઈ જવાબ નહીં, તઈ જઈએ છીએ તો બી કોઈ જવાબ નહીં આવતા। પાણીનું બિલકુલ નહીં, બોર પણ એવો ને એવો પડ્યો છે, મોટર પણ બગડેલી પડી છે, મોટર પણ નથી નખાવતા। આની રજૂઆત તમે કોને કરી છે? અમે પંચાયતમાં કરી હતી તો સરપંચ પણ અમારું જરીકે નહીં, તલાટી પણ અમારું જરીકે સાંભળવા રાજી નથી। અમને હરખો કોઈ જવાબ જ નથી આવતા। આગામી તમારી માંગણી સંતોષાય નહીં તો તમે શું કરશો? અમે પંચાયત ઓફિસ જઈ અને કરશું કે અમે આંદોલન પાણી જોઈશે, અમારે અમે હડતાલ પર ઉતરી જઈશું। તમારું નામ? મનીષાબેન ચંદ્રકાંત ઠાકોર।